નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આ વિડીયોનો આપણો ટોપિક છે ભારતમાં પ્રથમ ભાગ 2। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ પુલ એ કયો બન્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, પમ્બન બ્રિજ। તો પમ્બન બ્રિજ એ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે પુલ બન્યો છે। આગળ વાત કરીએ તો ભારતમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી એ કયા વર્ષમાં હાથ ધરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 2027। તો 2027માં ભારતમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। આગળ વાત કરીએ તો જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને જહાજ રિસાયકલિંગ માટે સમર્પિત સ્વતંત્ર નીતિ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર। તો મહારાષ્ટ્ર રાજ્ય એ જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને જહાજ રિસાયકલિંગ માટે સમર્પિત સ્વતંત્ર નીતિ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે। આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ એઆઈ કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ ક્યાં સ્થાપિત થશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવા રાયપુર। તો છત્તીસગઢના નવા રાયપુરમાં ભારતનો પ્રથમ એઆઈ કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એ સ્થાપિત કરવામાં આવશે। આગળ વાત કરીએ તો ભારતનું સૌપ્રથમ અત્યાધુનિક એઆઈ સક્ષમ ગોલ્ડ મેલ્ટિંગ એટીએમ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગોલ્ડ સિક્કા। તો ગોલ્ડ સિક્કા દ્વારા ભારતનું સૌપ્રથમ અત્યાધુનિક એઆઈ સક્ષમ ગોલ્ડ મેલ્ટિંગ એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો ભારતે કયા દેશ સાથે મળીને પોતાનું પ્રથમ સ્વદેશી પોલર રિસર્ચ વેસલ બનાવવાની યોજના જાહેર કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નોર્વે। તો ભારતે નોર્વે દેશ સાથે મળીને પોતાનું પ્રથમ સ્વદેશી પોલર રિસર્ચ વેસલ બનાવવાની યોજના જાહેર કરી છે। આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્રિએટર લેબ એ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશ દ્વારા ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્રિએટર લેન્ડ એ શરૂ કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતનું પ્રથમ એજ્યુકેશન સિટી એ કયા શહેરમાં વિકસાવવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવી મુંબઈ। તો નવી મુંબઈ ખાતે વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતનું પ્રથમ એજ્યુકેશન સિટી એ વિકસાવવામાં આવશે। આગળ વાત કરીએ તો ભારતના કયા રાજ્યમાં પૂર્વોત્તરનો પ્રથમ ભૂ ઉષ્મીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અરુણાચલ પ્રદેશ। તો ભારતના અરુણાચલ પ્રદેશમાં પૂર્વોત્તરનો પ્રથમ ભૂ ઉષ્મતાપીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે। આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન એ 3 જૂન 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરથી કયા શહેર માટે રવાના થઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, મુંબઈ। તો ભારતની પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન એ 3 જૂન 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરથી મુંબઈ માટે રવાના થઈ હતી। આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક એ ક્યાં સ્થપાઈ રહ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવી દિલ્હી। તો નવી દિલ્હી ખાતે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક એ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે। આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ એ કયા રાજ્યમાં થયો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આઇઝોલ, મિઝોરમ। તો મિઝોરમના આઇઝોલમાં ભારતનો પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ થયો છે। આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાને ભારતમાં પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન એ ક્યાં કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચેન્નાઈ, તમિલનાડુ। તો તમિલનાડુના ચેન્નાઈ ખાતે કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાને ભારતનું પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે। આગળ વાત કરીએ તો મે 2025માં ભારતમાં સૌ પ્રથમ કયું વિધાનસભા એ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત વિધાનસભા બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દિલ્હી વિધાનસભા। તો દિલ્હી વિધાનસભા એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી સંચાલિત વિધાનસભા બની છે। આગળ વાત કરીએ તો મે 2025માં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન છીછરા પાણીનું યુદ્ધ જહાજ કયું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, INS અર્નાલા। તો INS અર્નાલા એ ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન છીછરા પાણીનું યુદ્ધ જહાજ છે। આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ માનવયુક્ત ડીપ ઓશન મિશન સમુદ્રયાન એ કયા સંગઠન દ્વારા 2026ના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી। આગળ વાત કરીએ તો મે 2025માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શુભાંશુ શુક્લ। તો શુભાંશુ શુક્લ એ મે 2025માં ભારતીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બન્યા છે।
આગળ વાત કરીએ તો મે 2025માં દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ઇન્દોર. તો ઇન્દોર શહેર એ દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બન્યું છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.